દિયોદરમાં હોસ્પિટલ ડોક્ટર જીગર ગજ્જર દ્વારા અયોધ્યાનગર ખાતે ઓપરેશન સિંદૂરને અર્પણ માટે રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પનું ભવ્ય આયોજન કરાયું હતું, જેમાં ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ ખુલ્લો મૂક્યો છે। મહત્વનું છે કે દિયોદર વિવિધ સંગઠન, અનેક સંસ્થાઓ અને દરેક નાગરિકોએ રક્તદાન કર્યું હતું। રક્તદાતાઓને રક્ત સિંદૂર સર્ટિફિકેટ તથા ભેટ આપવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। એકત્રિત કરેલ બ્લડ જરૂરિયાતમંદ લોકોને ઉપયોગી બને તે માટે એકત્રિત કરાયું હતું। છેલ્લા અઠવાડિયાથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિ હતી અને યુદ્ધ ચાલી રહ્યું હતું, ત્યારે આવનારી કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિમાં પૂર્વ તૈયારીના ભાગરૂપે આપણે ઓપરેશન સિંદૂરને અર્પણ રક્ત સિંદૂર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું હતું। તો ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધમાં ગઈકાલે જ સીઝ ફાયર નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને રક્તની જરૂરિયાતને પહોંચી વળે અને સેવા મળે એટલા માટે આપણે બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ જ રાખ્યો હતો। તો આજે મોટી સંખ્યામાં રક્તદાતાઓ પધાર્યા અને અંદાજિત 100 થી 150 બોટલનો ટાર્ગેટ હતો, તો 50 બોટલ જેટલું રક્તદાન પણ થઈ ગયું છે અને હજી પણ ચાલુ જ છે। તો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને છેલ્લે ભારતીય સેનાના શૌર્ય, સાહસ અને ભારતની સરકારની સેનાને અને આતંકવાદ પ્રત્યે લડવાની અટલ પ્રતિબદ્ધતાને વંદન કરું છું। જય હિન્દ, જય ભારત।